કેશોદના રણછોડનગરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ સાથે ધાર્મિક સાંસ્કૃતિક એકતાનો સંદેશ જોવા મળ્યો હતો। કેશોદ શહેરના રણછોડનગર વિસ્તારમાં હિન્દુ સંમેલન સમિતિના આયોજન હેઠળ વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। બાપા સીતારામ મંદિરે 1008 મહંત સુખરામદાસજી બાપુના હસ્તે હિન્દુ ધર્મ ધ્વજારોહણ બાદ વિરાટ હિન્દુ ધર્મ સંમેલન યોજાયું હતું। સમાજને ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। સંમેલનમાં શાસ્ત્રી ઉત્તમચંદ્ર શાશ્વત 1008 મહંત સુખરામદાસજી બાપુ, મહંત સુરવીરદાસ બાપુ તેમજ નંદલાલભાઈ ડીકે સહિત સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં સમાજમાં એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને ધાર્મિક મૂલ્યોના જતન પર ભાર મૂક્યો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં સંસ્કાર, પરંપરા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાની ખાસ જરૂર છે। આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા અને કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા પણ હાજર રહ્યા હતા। આ અવસરે ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, વિજય દેવાણી સહિત આગેવાનો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંમેલન સમિતિના વિશાલ સોલંકીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ સાથે એકતા અને સંસ્કાર મજબૂત બને છે। અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। जय श्री राम। आज केशोद मुकामे जारे हमारा हिंदू सनातन धर्म ना जारे एवा प्रतीक हमारा धर्म ने ध्वजा होय तो आज धर्म ने ध्वजा ना त्यारे अहींया आह्वान करवामां आव्युं छे अने ज्यारे अहींया केशोद ने अंदर हिंदू महासम्मेलन योजातुं होय, हिंदू महासम्मेलन में हमारी माताओं ने, बहनों ने, भाईओं ने, आम देशना युवानों જ્યારે અહીંયા બહોળી સંખ્યાની અંદર આવ્યા હોય ત્યારે જોઈને મને ખૂબ આનંદ થાય છે। આજે અહીંયા બાપા સીતારામના મંદિર છે અને બાપા સીતારામને મંદિરને સાનિધ્યમાં હિન્દુ સનાતન ધર્મના જ્યારે મહા વિરાટ હિન્દુ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે અહીંયા આવીને મને ખૂબ ખુશી થઈ। મારા કેશોદના એક યુવાનો સ્વામી વિવેકાનંદ છે, મારા કેશોદના એક માતાઓ ઝાંસીની રાણી છે। જ્યારે આવું બધું જોયું ત્યારે મને ખૂબ આનંદ થયો અને ખૂબ ગર્વથી હું કહી શકું કે મેં હિન્દુ હું। આપણે બધા ભારત દેશની અંદર જન્મ લીધા છીએ એના ગર્વ છે। હિન્દુ આપણે સનાતન ધર્મના ઉપાસકો છે અને હિન્દુ ही आगे गर्व से कहो कि मैं हिंदू हूँ। आप सर्वे ने आ मीडिया ने माध्यम थी હું મારા ભારતના નાગરિકોને જણાવવા માંગુ છું કે હિન્દુ સનાતન ધર્મના પ્રવાહ ચાલુ છે અને જ્યારે આપણા આરએસએસના 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પંચ પરિવર્તનને સાથે અમારા આરએસએસના હિન્દુ વિરાટ સંમેલન આજે કેશોદની અંદર દિવ્ય ને ભવ્ય યોજવામાં આવ્યું છે। હિન્દુ જાગી ગયા છે અને જ્યારે હિન્દુ જાગી જાય ને ત્યારે ભારતને કોઈ રોકી શકે નહીં અને ભારતની અંદર જન્મ લેવું બહુ મહાન વાત છે। 33 कोटी देवी देवताओं भारत में जन्म लीधा है। ये भारत देश ने अंदर हमने तमने बधाने जन्म लईने सारा कर्म करवा माटेना मौका मळ्या छे। एटले हवे केशोद मुकामे खूब सरस मजाना ज्यारे हिंदू सम्मेलन योजाता होय त्यारे मारा केशोदना युवानोए खूब सारी रीते धामे धूमे अहींया धर्मनी ध्वजाना लहराव्या छे अने धर्म ध्वजा लहरावीने अहींया हिंदू सनातन धर्मना प्रवाह वहेतो थयो छे। भारत माता की जय।